હેલો ફ્રેન્ડ, આ સહી ખમણી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ઘરે બહાર કરતાં બી બહુ મસ્ત બનશે એની મારી ગેરંટી છે। 1 કપ ચણાની દાળને 3-4 વખત પાણીથી વોશ કર્યા પછી 7 થી 8 કલાક પલાળી દેવાની છે અને પાણી કાઢીને એને ક્રશ કરવાની છે। આદુ, મરચાં, લસણ ખાતા હોય તો એનો યુઝ કરવાનો। ખમણીમાં લસણનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે। 3-4 ચમચી પાણીનો યુઝ કરીને એને ખીરું બનાવવાનું છે। ખીરમાં મીઠું, હળદર, હિંગ, લીંબુના અડધી ચમચી લીંબુના ફૂલ, 1 ચમચી ઓઇલ નાખીને બરાબર મિક્સ કરી દો। ત્યાર પછી આપણે એમાં 3 ચમચી ખાંડ નાખીને મિક્સ કરીશું અને છેલ્લે સાજીના ફૂલ નાખી અને બરાબર હલાવી દઈશું। એને એક જ ડાયરેક્શનમાં હલાવું। ત્યાર પછી આપણે ઓઇલ કરેલી પ્લેટ લેવાની છે, મારે રહી ગયું હતું, અને આવી રીતે સ્ટીમર ગરમ મૂકી દેવાનું છે અને તરત જ એમાં સાજીના ફૂલ નાખ્યા પછી ડીશ મૂકી દેવાની છે। તો તમે જોઈ શકો છો કેટલું સરસ ઢોકળું બની ગયું છે। ઢોકળાને હાથેથી જ ક્રમ્બલ કરવાનું છે, ઠંડુ પડ્યા પછી એને ક્રમ્બલ કરવું। ત્યાર પછી આપણે 3 ચમચી ઓઇલ લઈને લીમડાના પાન, લીલા મરચાં, 4 ચમચી પાણી અને 2 ચમચી ખાંડ નાખીને એને મિક્સ કરી દઈશું। ક્રમ્બલ કરેલું આ નાખી અને એને બરાબર મિક્સ કરીશું। કોથમીર નાખીને હલાવી દઈશું। ત્યાર પછી દાડમના દાણા નાખીને તમે લસણ ખાતા હોય તો વઘારમાં લસણ નાખજો, લસણવાળી સેવ ખમણી સારી લાગે છે। ત્યાર પછી આપણે એને સર્વ કરીશું। તમે દેખી શકો ખમણી એકદમ છૂટી અને સરસ બની છે, માટે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમતી તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।